એકદમ આ દેશી ચૂલાની અંદર જે પથ્થર ઉપર ચૂલા બનાવી લાકડાના બળતણથી અને અહીંયા રોટલા ટીપાઈ રહ્યા છે અને મારી જે પ્રેમથી રોટલા બનાવીને ખવડાવે છે લોકોને. આ ભવનાથ શાકની જે સુગંધ આવી રહી છે સાહેબ, ખરેખર આ સ્વાદ તમને આ સેવાનો સ્વાદ વધારે લાગશે. આ કેટલા મણ છે? 15 થી 20 મણ બુંદી. અને આ ગાંઠિયા આ પણ 15 થી 20 મણ ગાંઠિયા. આ જય ગિરનારી, જય ગિરનારી બોલતા જજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. નમો નારાયણ બેન. ભવનાથની તળેટીમાં જે અસલ જગ્યા ભવનાથ મહાદેવ મા પાર્વતી શિવને શોધવા માટે અહીંયા આવ્યા હતી. સોમનાથમાં મહાદેવજી નથી, ભવનાથની જે શિવલિંગ છે ને એ અસલ સ્વરૂપ શિવલિંગ છે અને એની હજારો અમર એની ભક્તિનો માર્ગથી પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે અને પ્રસાદનો લાવો લે છે. સો દોસ્તો, ભવનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં માત્ર લોકો અહીંયા આવીને દર્શન જ નથી કરતા, સાંસ્કૃતિક મનોરંજન નથી લેતા, સાથે સાથે પેટનો ખાડો પણ પૂરે છે. અને આ છે ભવનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં ચાલતું અન્ય ક્ષેત્ર. જોઈ શકો છો અહીંયા આ છે મોહનથાળ, વાહ. આ છે બુંદી, આ છે ગાંઠિયા, ગરમા ગરમ ઊંધિયું, સબ્જી, રોટલી, દાળ અને આ છે પુલાવ, વઘારેલો ભાત. શુભ નામ? મહેશભાઈ યાદવ. મહેશભાઈ, આ અન્નક્ષેત્ર કેટલા વર્ષોથી ચાલે છે ભવનાથમાં મંદિર પૂરતું? 35-40 વર્ષથી ચાલે છે. 35-40 વર્ષથી? 35 વર્ષથી આપ પણ સેવા આપો છો? હા. વાહ. અને કોના અંડરટેકિંગમાં છે? અત્યારે હરિગીરી મહારાજના અંડરમાં છીએ અમે. અચ્છા. અને એ અન્નક્ષેત્ર અમે એના થકી ચાલુ છે ભવનાથ મંદિરની નીચે. કેટલા કઈ કઈ વસ્તુઓ આપણે જમાડીએ દિવસમાં? કેટલી રોજના 6-7 હજાર માણસ અત્યારે જમી જાય છે. અને બુંદી, ગાંઠિયા, મોહનથાળ, શાક, રોટલી, દાળ ભાત અને પુલો ભાત, સાંજે કઢી, ખીચડી બધું અમે આપીએ છીએ. સવારના કઈ હોય છે? સવારે બટેટા પૌવા અને રોટલી, વઘારેલ રોટલી અને ચા, ગાંઠિયા. એ કેટલા વાગે શરૂ થઈ જાય? સવારે 5:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ચાલુ રહીશ. તો મિત્રો, તમે ભવનાથના મેળામાં હો ને તમને લાગતું હોય કે સવારનો બ્રેકફાસ્ટ કરવો છે, સવારના નાસ્તો કરવો છે, તો શિરામણ પણ અહીંયા કરવામાં આવે છે. હા, ચોક્કસ. બપોરનું ભોજન કેટલા વાગે શરૂ થઈ જાય? બપોરે 11 વાગે ચાલુ કરી દઈશ. 11 વાગ્યાથી અવિરત રાતના 11 વાગ્યા સુધી ચાલુ અન્નક્ષેત્રમાં ચાલુ. નહીં, બ્રેક નથી મળતો. સરસ. આ છે મોહનથાળ, વાહ. આ છે બુંદી, આ છે ગાંઠિયા, ગરમા ગરમ ઊંધિયું, સબ્જી, રોટલી, દાળ અને આ છે પુલાવ, વઘારેલો ભાત. તો આ છે મોહનથાળ. આ કેટલો છે મોટા ભાઈ? 40 મણ જેટલો મોહનથાળ અહીંયા. 4 ચોકી તો ઓલરેડી ખાલી થઈ ગઈ છે અને આ માત્ર આવતીકાલ સાંજ સુધી ચાલશે. શું કહે છે? હું અહીંયા 84માં પગ દીધો. એમ? એક પણ એવી શિવરાત્રી ગિરનારમાં ના હોઉં. અહીંયા તો સેંકડો અન્ન ક્ષેત્રો છે. 180 ભોજન તો અહીંયા ખૂટતું નથી. ભોજન એ મોટી માયા છે અહીંયા ગિરનારની. અને ગઢવો ગિરનાર છે ને એ દરેકને ભૂખ્યા કોઈને અન્નક્ષેત્રમાં
આવે એટલે રાખતો નથી. આ ભવનાથના નક્ષત્ર વિશે શું કહેશો? ભવનાથની તળેટીમાં જે અસલ જગ્યા ભવનાથ મહાદેવ મા પાર્વતી શિવને શોધવા માટે અહીંયા આવ્યા છે. સોમનાથમાં મહાદેવજી નથી. ભવનાથની જે શિવલિંગ છે ને એ અસલ સ્વરૂપ શિવલિંગ છે અને એની હજારો અમર એની ભક્તિનો માર્ગથી પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે અને પ્રસાદનો લાવો લે છે. એકદમ આ દેશી ચૂલાની અંદર જે પથ્થર ઉપર ચૂલા બનાવી લાકડાના બળતણથી અને અહીંયા રોટલા ટીપાઈ રહ્યા છે અને માળી જે પ્રેમથી રોટલા બનાવીને ખવડાવે છે લોકોને. આ ભવનાથ મહાદેવની કૃપા જે છે શાકની જે સુગંધ આવી રહી છે સાહેબ, ખરેખર આ સ્વાદ તમને આ સેવાનો સ્વાદ વધારે લાગશે. ભવનાથના સાનિધ્યમાં ભજન ભોજનનો અને ભક્તિનો સમન્વય થાય છે અહીંયા. અને અહીંયા તમે જુઓ, આહા, સેંકડો કિલો બુંદી છે. આ કેટલી હશે બુંદી? આ કેટલા મણ હશે? 15 થી 20 મણ બુંદી. અને આ ગાંઠિયા, આ પણ 15 થી 20 મણ ગાંઠિયા. આહા, આ કાલનો દી હાલશે? વાહ વાહ, કાલ રાત્રે પાછા આટલા બનાવવા પડશે. અને હવે તમારા ખ્યાલથી હવે ટ્રાફિક વધી જશે કાલથી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જોરથી બોલો, જય ગિરનારી. આ વખતે મહત્ત્વની વાત તો એ છે કે દર વર્ષે જ્યાં અહીંયા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિનો મેળો યોજાય છે, એમાં દર વર્ષેની કમ્પેરિઝનમાં આ વખતે પહેલા દિવસનો ટ્રાફિક ખૂબ જ સારો રહ્યો. લોકોના ચહેરા ઉપર એટલો ઉત્સાહ. અને સૌથી મહત્ત્વની વાત, આ વખતે પ્લાસ્ટિક મુક્ત મેળો થવા જઈ રહ્યો છે. કોઈપણ નક્ષત્રની અંદર તમને પ્લાસ્ટિકની બોટલ્સ કે જેને કહીએ કે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક જોવા નહીં મળે. આ વખતે વન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે સંયુક્ત ઉપક્રમે જે ઝુંબેશ ઉપાડીને આગળ વધી રહ્યા છે, એમાં આ વખતે ઉડીને આંખે વળગી રહ્યો છે પ્લાસ્ટિક મુક્ત મેળો. જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ.